કેમ છો? મજામાં? ઓકે વેલ, તો સરસ મજાનું આપણું ચેપ્ટર નંબર 5 ચાલે છે અને પાંચમા ચેપ્ટરની અંદર મસ્ત મજાની 3 વાતો તો કરી દીધી છે. અધિશ્વસનની વાત કરી દીધી, ઉદ્દીપકની વાત કરી દીધી, ઉત્સેચનની વાત કરી દીધી, બરોબર. હવે આ ચેપ્ટરનો લાસ્ટ અને ઇમ્પોર્ટન્ટ ટોપિક બાકી છે. એનું નામ છે કલીલ, બરોબર. કલીલ શબ્દ તમે કદાચ સાંભળ્યો હશે, ક્યારેક તમને કોઈ શિક્ષકોએ સમજાવ્યું પણ હશે, પણ અહીંયા તમે કલીલ એક વખત શીખશો પછી તમારી માટે બેસ્ટ ટીચિંગ હશે કલીલ બાબતનું, અને તમે જબરદસ્ત નોલેજ ધરાવતો છો કલીલનું, બરાબર. કે તમે ભાઈ કહી શકશો કલીલ એટલે આવું હોય અને આ રીતે ઉત્પન્ન કરી શકાય, આ રીતે એનું શુદ્ધિકરણ કરી શકાય અને આ કલીલના પ્રકાર છે. ક્લિયર છે? તો મસ્ત મજાની કલીલની વાત કરવાની છે. હવે આપણો જે પોર્શન શરૂ થાય છે આ ચેપ્ટરનો લાસ્ટ પોર્શન, જેને આપણે નામ આપીએ છીએ કલીલ. ક્લિયર? બહુ ઇન્ટરેસ્ટિંગ. કલીલ એવું તમે કહી શકો. શું કહી શકો? કલીલ. ઓકે, તો કલીલ જે છે એ શું છે સર? તો જો દ્રાવણ તમે સામાન્ય રીતે ભણ્યા છો, સમાન અને વિસમાન, બરોબર છે. સમાન દ્રાવણ કોને કહેવાય? જેમાં દ્રાવ્ય, સમાન દ્રાવણની વાત કરું છું, દ્રાવ્ય અને દ્રાવક બંને એકમેકમાં કેવા થઈ જાય? મિશ્ર થઈ જાય, બરોબર છે. જેને સમાન મિશ્રણ પણ કહેવાય, કે જેમાં તમે ચોક્કસ હદરેખાથી છૂટા પાડી શકો નહીં, તેને સમાન દ્રાવણ કહેવાય. જે દ્રાવણમાં દ્રાવ્ય અને દ્રાવકના અણુઓને છૂટા પાડી શકાતા નથી, તેને સમાન દ્રાવણ કહેવાય. પછી એક હતું વિસમાન દ્રાવણ અથવા તો નિલંબિત દ્રાવણ. જેને તમે વિસમાન દ્રાવણ પણ કહી શકો બેટા, બરાબર. એમાં શું હતું તો કે જે દ્રાવણમાં દ્રાવ્ય અને દ્રાવકના અણુઓને તમે છૂટા પાડી શકો, ચોક્કસ હદરેખાથી છૂટા પાડી શકો. જે દ્રાવણમાં દ્રાવ્ય અને દ્રાવકના અણુઓને ચોક્કસ હદરેખાથી છૂટા પાડી શકાય, તેને આપણે શું કહીએ છીએ? નિલંબિત દ્રાવણ તરીકે ઓળખીએ છીએ. તો આ જે સાચા દ્રાવણ, અને બીજા સાચા દ્રાવણ પણ કહેવાય, સાચા દ્રાવણ. પછી આના પાછું ખોટા દ્રાવણ નહીં કહેવાનું, આ સાચા દ્રાવણ છે, પણ આ સાચા દ્રાવણ છે અને આને નિલંબિત દ્રાવણ કહેવાનું, બરાબર ને? એક સાચું તો આપણે એને ઓપોઝિટ લઈ લઈએ, બીજું છે એ ખોટું દ્રાવણ, પણ એવું નથી. તો સાચા દ્રાવણ અને નિલંબિત દ્રાવણ, આ બે દ્રાવણની વચ્ચે એક મોટો સમૂહ આવેલો છે. સાચા દ્રાવણ અને નિલંબિત દ્રાવણ વચ્ચે મોટો એક સમૂહ આવેલો છે, જેને આપણે કહીએ છીએ કલીલ દ્રાવણ. જેને શું કહેવાનું છે? કલીલ દ્રાવણ તરીકે સામાન્ય રીતે આપણે ઓળખીએ છીએ. સાચા દ્રાવણ જે છે એમાં શું હોય તો કે એકરૂપ મિશ્રણ થઈ જાય. કેવું મિશ્રણ થઈ જાય? એકરૂપ. નિલંબિત દ્રાવણ હોય એમાં શું હોય તો કે તમારા કણો જે છે એ નિલંબિત થાય અને તળિયે બેસી જાય. જ્યારે કલીલ દ્રાવણ જે છે એ આ બંનેની વચ્ચેની પરિસ્થિતિ ધરાવે છે. સાચા દ્રાવણ અને કલીલ દ્રાવણની વચ્ચેની પરિસ્થિતિ ધરાવે એને, સોરી, સાચા દ્રાવણ અને નિલંબિત દ્રાવણ વચ્ચેની પરિસ્થિતિ ધરાવે એને શું કહેવાય? કલીલ દ્રાવણ તરીકે ઓળખવામાં આવે છે. આ બંને દ્રાવણ વચ્ચે, આ બંને કણોનો એક મોટો સમૂહ આવેલો છે, જેને કલીલ દ્રાવણ કહે છે. જેને કેવા દ્રાવણ તરીકે ઓળખવામાં આવે છે બેટા? કલીલ દ્રાવણ તરીકે ઓળખવામાં આવે છે. બહુ જ ઇન્ટરેસ્ટિંગ છે, બરાબર. અને એની તો આપણે વાત કરી છે. જો ગઈકાલે જ વાત કરી હતી કે ભાઈ ઉત્સેચક છે એને તમે પાણીમાં નાખી દો તો એ શું બની જાય છે? કલીલ દ્રાવણ બની જાય છે, બરોબર છે. તો એમાં શું બને છે આપણે એની જ વાત કરવાની છે. બહુ ઇન્ટરેસ્ટિંગ છે. એના કેટલા પ્રકાર પડે છે એની પણ સરસ સરસ મજાની વાતો કરતી જવાની છે. તો આ કલીલ દ્રાવણની વાત છે. કલીલ દ્રાવણના કણોનો કદ, કલીલ દ્રાવણના કણોના કદનો વ્યાસ એ લખું છું. કલીલ કણોના અથવા તો કલીલ કણોનો વ્યાસ 10 અથવા તો 1 થી 1000 નેનોમીટર
1 થી 1000 નેનોમીટર એટલે શું થઈ ગયું? 10⁻9 થી 10⁻6 મીટર છે. 1 થી 1000 નેનોમીટર એટલે 10⁻9 થી 10⁻6 મીટર કલિલ કણોનો વ્યાસ હોય. એટલે એટલા સૂક્ષ્મ કણો હોય. તો સાહેબ જો સાચા દ્રાવણ કેવો હોય? તો કે સાચા દ્રાવણ છે, સાચા દ્રાવણ ના કણો ગ્રેટર ધેન કલિલ દ્રાવણના કણો અને ગ્રેટર ધેન નિલંબિત કણો. આવી રીતે આપણે કહી શકીએ સાચા દ્રાવણના કણો, પછી કલિલ દ્રાવણના કણો અને નિલંબિત કણો. તો સિમ્પલી છે સાહેબ કે આનો વ્યાસ તમારો કેટલો હશે? 1 થી 1000 નેનોમીટર હોય તો આનો વ્યાસ કેવો હોય? 1 નેનોમીટર થી ઓછો. ક્લિયર છે? 1 નેનોમીટર થી ઓછો. અને આનો કેવો હશે? 1000 નેનોમીટર થી વધારે. આનો વ્યાસ 1 નેનોમીટર થી ઓછો હશે તો આનો 1000 નેનોમીટર થી વધારે હશે. બીજી વાત, તમારા જે સાચા દ્રાવણના કણો છે એને જોઈ નથી શકાતા. યાદ રાખજો, આ જરા પોઈન્ટ બેટા નોટ કરવા જેવા છે. બરોબર છે? તમારા પુસ્તકમાં એટલા બધા ડિટેલમાં આપેલું નથી. સાચા દ્રાવણના કણોને જોઈ શકાતા કલિલ કણોને ચોક્કસ પદ્ધતિથી જોઈ શકાય. અને નિલંબિત કણો જે છે એને તો નરી આંખે જોઈ શકાય. આમ જોઈ શકાય નરી આંખે. બરોબર છે? નરી આંખે તમે જોઈ શકો. હવે સિમ્પલ છે. નિલંબિત કણોનું દ્રાવણ એટલે શું થઈ ગયું? રેતીને પાણીમાં નાખો તો નિલંબિત દ્રાવણ થઈ ગયું. તો રેતી તમને પાણીમાં દેખાય કે ના દેખાય? દેખાય. બરોબર છે? તો એ તમારું કયું દ્રાવણ થઈ ગયું? નિલંબિત દ્રાવણ થઈ ગયું. પછી કલિલ કણો જે છે, કલિલ કણોને તમે જોઈ શકો, સિમ્પલી જોઈ શકો કલિલ કણોને પણ. બરોબર છે? જ્યારે સાચા દ્રાવણના કણોને તમે જોઈ શકતા નથી. હવે ખાંડના કણો જે છે એ બધા તમારા પાણીની અંદર આટા મારતા હોય તો એને તમે જોઈ શકતા નથી. તો સરસ મજાની કલિલ કણો, સાચા દ્રાવણના કણો અને નિલંબિત કણો વચ્ચેની મસ્ત મસ્ત મજાની વાતો થઈ ગઈ. બરોબર? આ જે છે એ તળિયે બેસી જાય. બરોબર છે? ગુરુત્વાકર્ષણ બળને કારણે શું થઈ જાય? તળિયે બેસી જાય છે. લખી દઉં છું પોઈન્ટ. સાચા દ્રાવણના કણો માધ્યમમાં પ્રસરે છે, ઝડપથી પ્રસરે છે. એવું લખું તોય ચાલે. માધ્યમમાં ઝડપથી પ્રસરે છે. કલિલ કણો ધીમે અને નિલંબિત કણો પ્રસરણ પામતા નથી. નિલંબિત કણોનું પ્રસરણ નથી કારણ કે રેતી તમે નાખો તો એ પછી કયા કે દ્રાવણમાં ફરશે નહીં, બસ તળિયે બેસી જશે. બરોબર છે? જ્યારે સાચા દ્રાવણના કણો તળિયે બેસશે નહીં. નેક્સ્ટ પોઈન્ટ એટલે લખી નાખું છું. સાચા દ્રાવણના કણો તળિયે બેસતા નથી. આખા માધ્યમમાં શું થાય છે? પ્રસરણ જ પામ્યા કરે છે. કલિલ કણો છે ને, કલિલ કણો પણ ગુરુત્વાકર્ષણ બળથી તળિયે બેસતા નથી.
ગુરુત્વાકર્ષણ બળથી કંઈ કલીલ કણો હોય તો તમારા આકર્ષણ તળિયે નહીં બેસી જાય, બરાબર. એ પણ શું છે, હા તમારે એને બેસાડવો હોય તો અલ્ટ્રા સેન્ટ્રીફ્યુગેશનથી બેસશે, પરંતુ સેન્ટ્રીફ્યુજ મશીનથી બેસશે. સેન્ટ્રીફ્યુજ મશીનથી તળિયે જમા કરી શકાય. જ્યારે તમારા જે નિલંબિત કણો છે, નિલંબિત કણો તો ગુરુત્વાકર્ષણથી જ નીચે બેસી જાય છે. જ્યારે નિલંબિત કણો ગુરુત્વાકર્ષણ બળથી તળિયે જમા થાય છે. બરોબર છે. તો આ સરસ મજાની તમારી સાચા, નિલંબિત અને કલીલ દ્રાવણો વચ્ચેની વાત થઈ ગઈ. જરાક મસ્ત મજાનો સ્ક્રીનશોટ લઈ લ્યો બેટા. ક્લિયર થાય છે? ચલો પૂછું છું. હવે શું કહે છે કે જે તમારા કલીલ કણો છે એ ખૂબ સારું એવું પૃષ્ઠ ક્ષેત્રફળ ધરાવે છે. હવે જો તમે કોઈ પણ આપણે ઉદ્દીપક લઈએ કે ઉત્સેચક લઈએ, એને તમે સામાન્ય સ્વરૂપમાં લ્યો, મતલબ કે એક ટુકડા સ્વરૂપે લ્યો, તો એ જે પૃષ્ઠ ક્ષેત્રફળ આપશે એના કરતાં એના ભૂકાનું પૃષ્ઠ ક્ષેત્રફળ વધારે હોય છે, આપણે જાણીએ છીએ, બરોબર. હવે એનું એક એક્ઝામ્પલ તમને કલીલ કણોમાં આપ્યું છે. ધારો કે કોઈ એક ટુકડો છે, બરોબર, સમજો કે ચારકોલનો ટુકડો છે, કોઈ ધાતુનો ટુકડો છે, એને તમે ઉપયોગ કરશો 1 સેમી, જે ધાતુનો ટુકડો છે, 1 સેમી ઘનતા ધરાવતો ધાતુનો ટુકડો છે, એનો આપણે ઉપયોગ કરીએ છીએ. તો એને જ્યારે તમે કલીલ કણોના કદમાં ફેરવશો ત્યારે એનું ક્ષેત્રફળ કેટલું વધી જશે એ આપણે ખાસ જોવાનું છે, બરોબર. તો જુઓ કે ભાઈ જ્યારે 1 સેમી ક્ષેત્રફળ ધરાવતો 1 સેમી સ્ક્વેર લઈએ, 1 સેમી સ્ક્વેર ક્ષેત્રફળ ધરાવતો ધાતુનો ટુકડો, હવે એની પાસેથી આપણને કેટલા પૃષ્ઠ ક્ષેત્રફળ મળે છે? ધાતુનો ટુકડો લઈએ તો ટોટલ કેટલી બાજુ હોય? સમજો કે આવું 1 સેમી સ્ક્વેર છે, બરાબર, આવું પૃષ્ઠ ક્ષેત્રફળ ધરાવતો એક ધાતુનો ટુકડો લ્યો તો ટોટલ એની 6 બાજુ હશે. તો એને કેટલા ક્ષેત્રફળ મળશે? તો કે 6 બાજુ પરથી આપણને ક્ષેત્રફળ જોવા મળશે, તો 6 સેમી સ્ક્વેર પૃષ્ઠ પ્રાપ્ત થાય. આ 1 સેમી સ્ક્વેર પૃષ્ઠ, આ બીજું સેમી સ્ક્વેર, ત્રીજું સેમી સ્ક્વેર, ચોથું સેમી સ્ક્વેર, એવી રીતે ટોટલ આપણને કેટલું પૃષ્ઠ પ્રાપ્ત થાય? તો કે 6 સેમી સ્ક્વેર પૃષ્ઠ પ્રાપ્ત થાય. હવે તમે આ ટુકડાને ભાંગી નાખશો. અરે ભાઈ ભાંગી નાખો, તોડી નાખો, ભૂકો કરી નાખો, ખાંડી નાખો, ચપટીમાં છોડી નાખો, મને કોઈ વાંધો નથી, પણ એના તમારે એક સરખા આ ટુકડાને ભાંગી એક સરખા 10⁻12 ટુકડા કરવામાં આવે તો કલીલ કણો ના કદમાં ફેરવાય છે. તો શેના કદમાં ફેરવાય છે બેટા? કલીલ કણોના કદમાં ફેરવાય છે. હવે તેનું પૃષ્ઠ ક્ષેત્રફળ, ધ્યાન આપજો બેટા, 60,000 સેમી સ્ક્વેર થાય છે, એટલે કે 6 મીટર સ્ક્વેર થાય. બોલો, 1 સેમી સ્ક્વેર ટુકડો હતો, એને તમે દળી નાખ્યો, ભૂકો કરી અને 10⁻12 ટુકડામાં રૂપાંતર કર્યું, એટલે એનું ક્ષેત્રફળ 6 સેમી સ્ક્વેર માંથી વધી 60,000 સેમી સ્ક્વેર, એટલે કે 6 મીટર સ્ક્વેર થઈ ગયું. તો હવે તમે જ મને કહો સાહેબ કે ટુકડાને આપણે ઉપયોગમાં લેવો સારો કે એના ભૂકાનો ઉપયોગમાં લેવો સારો? તો ભૂકાનો ઉપયોગમાં લેવો સારો. ક્લિયર થાય છે આખી વાત? ઓકે, હવે આપણે જોવાનું છે કલીલ કઈ રીતે બને છે.
એની વાત કરવાની છે। તો જો એમાં દ્રાવ્ય, દ્રાવક અને દ્રાવણ જેવી જ ઘટના હોય છે। કેમ? દ્રાવ્ય છે એને દ્રાવકમાં ઉમેરો અને દ્રાવણ બને। એની જેમ અહીંયા પરિક્ષેપિત કલા, પરિક્ષેપિત માધ્યમ અને તમારું કલીલ, બરાબર છે? પરિક્ષેપિત કલા, પરિક્ષેપિત માધ્યમ અને કલીલ। પરિક્ષેપિત કલા એટલે શું છે? આપણું દ્રાવ્ય। સમજો કે ગુંદર છે, બરાબર છે? આ તમારું ગુંદર છે। અહીંયા લઉં છું હું પાણી, તો આ સરસ મજાનું પાણી લઈ અને એમાં હું ગુંદરને ઉમેરી દઉં છું। પહેલા ગુંદર, તો એમાં તમારું જે પાણી છે એને કહેશો આપણે પરિક્ષેપિત માધ્યમ અથવા પરિક્ષેપણ માધ્યમ। પરિક્ષેપણ માધ્યમ જ સારો શબ્દ રહેશે। પરિક્ષેપણ માધ્યમ। જે ગુંદર છે, ગુંદરને કહેશું પરિક્ષેપિત કલા। એને ઘણી વખત વિક્ષેપિત પણ કહે છે। વિક્ષેપિત કલા અને વિક્ષેપણ માધ્યમ। परिक्षेपित ની જગ્યાએ કયો શબ્દ વાપરે બેટા? વિક્ષેપણ। તો આપણે મૂંઝાઈ નહીં જવાનું, એટલે અહીંયા બની જાય તમારું કલીલ, બરોબર છે? परिक्षेपित कला અને પરિક્ષેપણ માધ્યમ એ બેને એકબીજામાં ઉમેરી દો એટલે શું બની જાય છે? તમારું કલીલ। મસ્ત મજાનું પાત્રની અંદર પરિક્ષેપણ માધ્યમ લેવાનું, એની અંદર પરિક્ષેપિત કલા નાખવાની અને બંનેને સારી રીતે હલાવી નાખશો એટલે તમારું કલીલ બને છે। હવે આ જે કલીલ છે એ કલીલના 3 પ્રકાર છે। અહીં લખું છું કલીલ, બરોબર છે? કલીલના મસ્ત મજાના 3 પ્રકાર છે બેટા। એ ચાર્ટ દોરું છું જરાક, બરોબર છે? તો પહેલું તમારો જે કલીલ છે, કલીલનો પહેલો પ્રકાર શું છે? તો કે ભાઈ પરિક્ષેપિત કલા અને પરિક્ષેપણ માધ્યમના આધારે કલીલ। પરિક્ષેપિત કલા અને પરિક્ષેપણ માધ્યમના આધારે કલીલ, એના ટોટલ 8 પ્રકાર છે। કેટલા પ્રકાર છે? 8 પ્રકાર છે। ઓકે, બીજું આવે છે પરિક્ષેપિત કલા અને પરિક્ષેપણ માધ્યમ વચ્ચેની પારસ્પરિક ક્રિયા। એના આધારે પાછા કલીલના તમારા સરસ મજાના 2 પ્રકાર પડે છે। એક પડે છે લાયોફિલિક અને બીજું પડે છે લાયોફોબિક। લાયોફિલિક અને લાયોફોબિક કલીલ, બરોબર છે? ત્યાર પછી ત્રીજો પ્રકાર છે તમારો, જે એ ત્રીજો પ્રકાર છે પરિક્ષેપિત કલાના પ્રકારના આધારે। परिक्षेपित कलाના પ્રકારના આધારે અથવા તો પરિક્ષેપિત કલાના પ્રકાર ન કેવું હોય તો કણોના પ્રકારના આધારે પણ તમે કહી શકો। પરિક્ષેપિત કલાના કણોના પ્રકારના આધારે ત્યાં પાછા એના કેટલા પ્રકાર પડે છે? તો ત્યાં પાછા એના 3 પ્રકાર પડે છે। વિરાટ આણ્વીય કલીલ, બરોબર છે? મોટા કદના કલીલ હોય એને આપણે વિરાટ આણ્વીય કલીલ કહીએ છીએ। વિરાટ આણ્વીય કલીલ પછી આવે છે બહુ આણ્વીય કલીલ અને સમુચ્ચય કલીલ। 3 પ્રકાર પડે છે। વિરાટ આણ્વીય કલીલ, પેલા બહુ આણ્વીય લઈએ, વિરાટ પછી આવશે, કોઈ વાંધો નહીં। વિરાટ લખો કે બહુ લખો, એનો કોઈ પ્રશ્ન નથી, પણ આપણે એક ક્રમમાં જે ભણવાના છે એ પ્રમાણે જ લઈએ। બહુ આણ્વીય કલીલ, બીજો આવે છે વિરાટ આણ્વીય કલીલ અને ત્રીજો આવે છે સમુચ્ચય કલીલ। બરોબર છે? તો એટલા કલીલના પ્રકાર આપણે ભણવાના છે। ચાર્ટ છે તમારે યાદ રાખી લેવાનો, બહુ અગત્યનો ચાર્ટ છે અને તમને સમજવામાં સારું પડશે। જેવા એના નામ છે ને એવા જ એના પ્રકાર છે। જેવા નામ
એવા જ પ્રકાર આપણે કહીએ ને જેવા નામ છે એવા જ એના ગુણ છે, બરોબર. મારું નામ વિનોદ છે તો હું બહુ મજાકિયા સ્વભાવનો છું, તો જેવા નામ એવા જ ગુણ, બરોબર. ચાલો અહીંયા ધ્યાન દે. તો અહીંયા પણ જેવા નામ એના છે એવા જ એના ગુણ છે. લાયોફિલિક, લાયોફોબિક, બરોબર છે. બહુઆણ્વી એટલે ઘણા બધા છે, વિરાટાણ્વી એટલે મોટો અણુ છે, એમાંથી કલીલ બનતું છે. સમુચ્ચય એટલે ભેગા થવું, જૂથ બનવું, અને એમાંથી કલીલની રચના થતી છે. એને આપણે ક્રમશઃ જોતા જવાના છે. આજે આપણે ખાસ તો બે પ્રકાર જોવાના છે, પરિક્ષેપિત કલા અને પરિક્ષેપણ માધ્યમના આધારે કલીલ. પહેલા તો આ જોઈએ, જો સમય રહેશે તો પછી પરિક્ષેપિત કલા અને પરિક્ષેપણ માધ્યમ વચ્ચેની પારસ્પરિક ક્રિયાના આધારે કલીલની વાત કરીએ. આ પ્રકાર તો ડેફિનેટલી નેક્સ્ટમાં જ જોવાનો છે, કારણ કે એની અંદર તો સાબુની બનાવટની વાત કરવાની છે, સાબુની રચના જે છે, મેલ દૂર કરવાની રચના, એની પણ વાત કરવાની છે, એટલે એને આપણે પછી જ રાખીએ છીએ. જો પહેલા આ જોઈ લઈએ, આમાંથી સમય રહેશે તો પછી આ જોશું, અને કાલ આ તો નેક્સ્ટ લેક્ચરમાં જ છે ડેફિનેટલી, બરોબર છે. પણ આનું જરાક દહીં દૂધમાં છે, મતલબ કે આજે જોઈએ ને કાલે જોઈએ. ક્લિયર? ચલો ફટાફટ સ્ક્રીનશોટ લઈ લો બેટા, પછી ત્યાંથી આગળ વધીએ. તો જોઈએ મસ્ત મજાનું પરિક્ષેપિત કલા અને પરિક્ષેપણ માધ્યમ પર આધારિત જે વર્ગીકરણ છે તે ખૂબ અગત્યનું છે. કોષ્ટક છે બેટા, કોષ્ટક કમ્પલસરી યાદ રાખવાનું છે, કારણ કે આમાંથી લોટ્સ ઓફ વખત તમને ક્વેશ્ચન પૂછાઈ ગયા છે, બરોબર છે. ખાસ કરીને JEE નીટની અંદર ક્વેશ્ચન પૂછાઈ ગયા છે, બોર્ડની અંદર MCQ પૂછાય છે, પ્લસ ગુજકેટની અંદર તો હોય ને હોય. એટલે ટૂંકમાં તમે આ કોષ્ટક જોશો તો આ કોષ્ટકમાંથી કોઈ પણ એકાદી જગ્યાએ તો તમને ક્વેશ્ચન જોવા મળશે. એ પછી બોર્ડમાં હોય કે પછી ગુજકેટમાં હોય કે JEE માં હોય કે પછી નીટમાં હોય. ક્લિયર છે? ઓકે. તો મસ્ત મજાના ભૌતિક જે અવસ્થા છે, મતલબ કે તમારું પરિક્ષેપિત કલા અને પરિક્ષેપણ માધ્યમની ભૌતિક અવસ્થાના આધારે જેના 8 પ્રકાર પડે છે, એ 8 પ્રકાર આપણે અહીંયા જોવાના છે. તો ભૌતિક અવસ્થાના આધારે અહીંયા લખી નાખું છું, પરિક્ષેપિત કલા અને પરિક્ષેપણ માધ્યમ ની ભૌતિક અવસ્થાના આધારે વર્ગીકરણ અથવા તો પ્રકાર, જે તમે કહેવું હોય તે કહી શકો. વર્ગીકરણ પણ કહી શકો ને પ્રકાર પણ કહી શકો. તમારે પુસ્તકની અંદર પ્રકાર આપેલું છે, આપણે અહીંયા વર્ગીકરણ લખ્યું છે. ઓકે વેલ, તો જુઓ કઈ રીતે બને છે તે યાદ રાખજો. પહેલા તો વિક્ષેપિત કલા, વિક્ષેપણ માધ્યમ, વિક્ષેપિત કલા, વિક્ષેપણ માધ્યમ, કલીલ. કયા પ્રકારનું કલીલ બને છે તે, બરોબર, અને એના ઉદાહરણ. ચલો એટલી વસ્તુ આપણે જોતી જવાની છે. વન બાય વન બધાના એક્ઝામ્પલ જોતા જવાના છે, અને એક્ઝામ્પલ બહુ અગત્યના છે. હું તમને સમજાવીશ કે કઈ રીતે આમાંથી ક્વેશ્ચન પૂછાય છે, બરોબર છે. તો સૌથી પહેલા ક્રમ લખી નાખીએ. ઓકે, ક્રમ પહેલો વિક્ષેપિત કલા ઘન લઈએ, વિક્ષેપણ માધ્યમ પણ ઘન લઈએ. હવે ઘન વિક્ષેપિત કલા હોય અને ઘન વિક્ષેપણ માધ્યમ હોય એટલે અહીંયા બનશે તમારું ઘન સોલ. શું બને છે? ઘન સોલ. બીજું જરાક તમને જણાવી દઉં, કલીલને સોલ કહેવાય બેટા. કલીલને શું કહેશું આપણે? મોટા ભાગે સોલ તરીકે ઓળખશું, બરોબર છે. અલગ અલગ હોય છે પણ મોટા ભાગે એને આપણે સોલ કહીએ છીએ. હવે પછી તમે ક્યારેક એને ઇમલ્શન પણ કહેશો કલીલને, જેવું કે તમારું કલીલ એ પ્રમાણે તમે એનું નામ આપશો, બરાબર. આ તો જસ્ટ તમને એક સિમ્પલ કીધું છે કે કલીલને મોટા ભાગે આપણે સોલ કહેશું. ક્યારેક સોલ શબ્દ આવે તો આપણે કલીલ સમજવું. ક્લિયર છે? ઓકે. ઘન, ઘન, પછી ઘન સોલ. તો એનું ઉદાહરણ જોવા જઈએ તો ઉદાહરણની અંદર જો તમારે બહુ મસ્ત મજાનું છે, એક તો મિશ્ર ધાતુ. તમારી પુસ્તક કરતા થોડાક એક્ઝામ્પલ એક્સ્ટ્રા હશે, એટલે બેટા તમને ઉપયોગી થશે, યાદ રાખી લેવાના છે. મિશ્ર ધાતુ છે, પછી તમારો જેમસ્ટોન છે. કોણ કોણ છે? મિશ્ર ધાતુ, જેમસ્ટોન છે. પછી તમે બીજું એક્ઝામ્પલ જોવા જશો તો રૂબી કાચ અને ખનિજ. કોણ કોણ છે? રૂબી કાચ અને ખનિજ. રૂબી કાચ એટલે કેવું છે? તો કે એકદમ ચળકતો કાચ હોય, એને રૂબી કાચ તરીકે ઓળખવામાં આવે છે, બરાબર. ચલો બેન, ત્યાર પછી બીજું છે વિક્ષેપિત કલા. તો ઘનની ઘન જ રાખવાની છે, પણ વિક્ષેપણ માધ્યમ બદલી જાય છે, પ્રવાહી થઈ જાય છે. વિક્ષેપિત કલા ઘન, વિક્ષેપણ માધ્યમ પ્રવાહી. તો એનો ખાલી નામ આપશું સોલ. જો આ બધા કલીલ જ છે બેટા, આને ઘન સોલ એટલે કલીલ. આ સોલ તો મેં તમને એટલા માટે કીધું, કલીલને મોટા ભાગે આપણે સોલ તરીકે ઓળખતા હોઈએ છીએ, બરોબર છે. બધામાં પાછળ મોટા ભાગે સોલ સોલ આવશે. જોજો એરો સોલ આવશે, બરોબર છે. એને ક્યારેક આપણે ઇમલ્શન કહેશું.
બાકી એના મોટા ભાગે સોલ તરીકે જ ઓળખવામાં આવે છે, એટલા માટે મેં ઉપર સોલ લખ્યું છે. ઓકે, ઘન વિક્ષેપણ માધ્યમ પ્રવાહી એટલે કે તમારું પ્રવાહીની અંદર ઘન ઉમેરવાનું. અહીંયા શું છે, ઘનની અંદર ઘન ઉમેર્યું છે, પ્રવાહીની અંદર ઘન ઉમેરશો એટલે એનું નામ આપશું સોલ. તો એમાં કોણ કોણ આવશે? તો એક તો તમારું આવશે રંગ, જે આપણે રંગ લેતા હોઈએ છીએ તો પ્રવાહીની અંદર નાના નાના કણ હોય ઘન પદાર્થના, બરાબર, એને આપણે શું કહીએ છીએ? રંગ. પછી આવે છે કોષ પ્રવાહી. કોણ આવે છે? કોષ પ્રવાહી. માનવ શરીરની અંદર જે કોષ હોય એનો જે કોષરસ છે એ કોષરસ તમારું સોલનું ઉદાહરણ કહી શકાય, બરાબર છે. ત્યાર પછી આવે છે સોનાનું કલીલ અથવા તો કલીલ સોનું. તો સોનાના ખૂબ ઝીણા ટુકડા એને આપણે શેની અંદર? પ્રવાહીની અંદર એડ કરી દેવાના એટલે સોનાનું કલીલ. બહુ વિસ્તારથી આપણે આ બધા વિશે સમજવાનું છે, બહુ વિસ્તારથી ભણવાનું છે, એટલે એવી કઈ જરૂર નથી કે ભાઈ આપણને ખબર નહીં પડે. આ તો હું જસ્ટ તમને સમજાવતો જાઉં છું, બરાબર. તો બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ અત્યારે આપણે શીખીએ છીએ, આ કોષ્ટક ખૂબ જ અગત્યનું છે. ત્યાંથી આગળ વધું છું તો આવે છે નામ નંબર 3. એમાં આવે છે ફરી વખત વિક્ષેપિત કલા ઘન વિક્ષેપણ માધ્યમ વાયુ, અને તમારું કલીલ બને છે એરોસોલ. ક્યુ કલીલ બને છે બેટા? એરોસોલ. તો એની અંદર કોણ આવશે? તો એની અંદર આવશે ધુમાડો અને હવાના રજ, હવામાં રજ. ધુમાડો અને હવામાં રજ, અને એરોસોલ કહેવાય. એરોસોલ હજી એક આવશે, ધ્યાન આપજો. ઘનસોલ પણ હજી એક આવશે અને એરોસોલ પણ હજી એક આવશે. એમાં શું હશે? વિક્ષેપિત કલા અને વિક્ષેપણ માધ્યમ બદલાઈ ગયું હશે, બરોબર છે. ઓકે વેલ, તો આ છે તમારા વિક્ષેપિત કલા ઘન હોય ત્યારે અને વિક્ષેપણ માધ્યમ ઘન પ્રવાહીના વાયુ હોય ત્યારે. હવે આપણે પાઠ બદલીએ છીએ. ચોથું ઉદાહરણ આવે છે પ્રવાહી ઘન. કોણ આવે છે? પ્રવાહી અને ઘન. એને આપણે કહીએ છીએ જેલ. ખાસ કરીને તો એમ તો જેલ તો ના કહેવાય, બરાબર છે, પણ એને આપણે જેલ તરીકે ઓળખીએ છીએ, પણ આપણે એને જેલ જ કહેશું. આમ તો એ સારું પડશે, બરાબર છે. મસ્ત મજાનું જેલ કહીએ એ વધારે અગત્યનું છે. પ્રવાહી અને ઘન એને આપણે જેલ કહેશું, બરાબર. આ જેલ કઈ જેલ છે? પેલી રેવા વાળી નહીં, બરાબર છે, માથામાં લગાડવાની, એ બધી જેલ આમાં એડ કરી શકાય. ઓકે, તો આના એક્ઝામ્પલ ખૂબ અગત્યના છે, પણ આમાં એક આવતું એક જે માખણ છે એ માખણ છે એને આપણે પાછું નીચે ઇમલ્શનમાં પણ લેવાનું છે, હમણાં દર્શાવું છું. તો આના ઉદાહરણમાં કોણ કોણ આવશે? તો કે જ્યારે તમારું વિક્ષેપિત કલા પ્રવાહી હોય, વિક્ષેપણ માધ્યમ ઘન હોય. જોજો આ અલગ છે બેટા, વિક્ષેપિત કલા ઘન અને વિક્ષેપણ માધ્યમ પ્રવાહી, ત્યારે સોલ બને છે. વિક્ષેપણ માધ્યમ ઘન અને વિક્ષેપિત કલા પ્રવાહી ત્યારે તમારું જેલ બને છે. આ યાદ રાખવાનું, ક્વેશ્ચન આવી રીતે જ પૂછાય. જેલમાં વિક્ષેપિત માધ્યમ અને વિક્ષેપિત કલા, વિક્ષેપણ માધ્યમ અને વિક્ષેપિત કલા કોણ હોય? બરાબર છે. તો આ તમને આપેલું હોય કે ઘન પ્રવાહી, વાયુ પ્રવાહી, વાયુ ઘન, ઘન ઘન. તો ત્યારે તમને ખબર હોવું જોઈએ કે ભાઈ જેલ છે તો વિક્ષેપિત કલા પ્રવાહી અને વિક્ષેપણ માધ્યમ શું આવશે? તમારું ઘન આવશે. ક્લિયર થાય છે? ઓકે વેલ, તો સરસ મજાની વાત કરીએ છીએ. માખણ, દહીં, ચીઝ. ઉદાહરણમાં આવશે માખણ. તમારી ચોપડીમાં બટર આપ્યું છે તો બટર એટલે માખણ થાય ને. માખણ, દહીં, ચીઝ, જેલ, ખાવાની જેલી, માથામાં નાખવાની જેલ, બે આમાં તમે યુઝ કરી શકો, બરાબર છે. માખણ, દહીં, ચીઝ, જેલ, એટલે એક્ઝામ્પલ તો ઇનફ છે. મારા ખ્યાલથી તમારી ચોપડીમાં એટલા જ એક્ઝામ્પલ છે શાયદ, બરાબર છે. તો પ્રવાહી, વિક્ષેપિત કલા પ્રવાહી, વિક્ષેપણ માધ્યમ ઘન અને કલીલ જે બને છે એને આપણે નામ આપશું જેલ, બરાબર. માખણ, દહીં, ચીઝ અને જેલ, આ એના સરસ મજાના એક્ઝામ્પલ છે. ઓકે, ચલો વેલ, ત્યારથી આપણે જરાક આગળ વધીએ તો શું આવશે? તો કે ભાઈ આવશે તમારું 5મા નંબરનું પ્રવાહી. બહુ ઇમ્પોર્ટન્ટ આવે છે. હવે વિક્ષેપિત કલા પ્રવાહી, વિક્ષેપણ માધ્યમ પ્રવાહી, બંને પ્રવાહી છે, બરાબર. વિક્ષેપિત કલા પણ પ્રવાહી છે અને વિક્ષેપણ માધ્યમ પણ પ્રવાહી છે. એને આપણે કહીશું ઇમલ્શન અથવા તો પાયસ. એને પાયસ પણ બોલાય અને ઇમલ્શન પણ બોલાય. શું બોલાય છે? પાયસ અથવા તો ઇમલ્શન તરીકે ઓળખવામાં આવે છે. શું હોય છે? વિક્ષેપિત કલા પ્રવાહી, વિક્ષેપણ માધ્યમ પણ કેવું છે? પ્રવાહી, અને જે બને છે એને આપણે પાયસ કહીએ છીએ. દૂધ, હેર ક્રીમ, માખણ અને ઠંડી ક્રીમ,
કોણ કોણ એનું એક્ઝામ્પલ છે? બહુ પરસેવો છે બેટા, આજે બહુ ગરમી છે. દૂધ, હેર ક્રીમ, માખણ, જો બે જગ્યાએ માખણ આવ્યું છે, યાદ રાખવાનું છે, અને ઠંડી ક્રીમ. અહીં એક તમે બૂટ પોલિશ લખી શકો, બૂટ પોલિશ, એ પણ જેલી જ આવે છે, બરોબર. તો આ તમારા એક્ઝામ્પલ ખાસ યાદ રાખજો બેટા. આમાંથી એક બે એક્ઝામ્પલ તમારા ચોપડીમાં હોય છે સામાન્ય રીતે, બાકીના જે છે એ તમને અલગથી યાદ રાખવા પડશે તમારે, અને તમારે તમારી બુકમાં પણ લખી નાખવાના છે. તો આ ખાસ અગત્યનું છે બેટા. આ બે જે છે એ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે, જેલ અને પાઇપ. એટલા માટે હું વારંવાર તમને નામ લઈને સંભળાવું છું. ત્યાર પછી આવે છે પ્રવાહી વાયુ. કોણ આવે છે? પ્રવાહી અને વાયુ. ચલો જી, પ્રવાહી અને વાયુ લઈએ તો ફરી વખત કોણ આવશે? એરોસોલ બને છે. ફરી વખત એરોસોલ બને છે. એક એરોસોલ ઘન અને વાયુ, અને એક એરોસોલ પ્રવાહી અને વાયુ. આને પ્રવાહી એરોસોલ પણ કહેવાય, અને ઘન એરોસોલ પણ. એવા શબ્દ પણ બોલાય છે ઘણી વખત, એવા શબ્દો વાપરીને કે ઘન એરોસોલ, પ્રવાહી એરોસોલ. તો આપણને ખબર હોવી જોઈએ વિક્ષેપિત કલા અને વિક્ષેપણ માધ્યમ કોને કહેવાય, બરાબર છે. જે પદાર્થને આપણે પાત્રમાં લઈએ તે વિક્ષેપિત કલા, સોરી, વિક્ષેપણ માધ્યમ હોય, અને એની અંદર જે પદાર્થને ઓગાળવામાં આવે એને વિક્ષેપિત કલા કહેવાય. આ યાદ રાખજો. બંને ભેગા મળી અને શું બને છે? કલીલ બને છે. એના તમે એક્ઝામ્પલ, એરોસોલના એક્ઝામ્પલ લેવા જશો તો જો અહીંયા ધુમાડો અને હવામાં રસ છે. અહીંયા કોણ આવે છે? ધુમ્મસ, ધૂમ્ર. આના વિશે તમે ધોરણ 11 ની અંદર ભણી ગયા છો. ધૂમ્ર, ધુમ્મસ, ધૂમ્ર. વાદળ કહી શકો તમે બેટા. અને મિસ્ટ, મિસ્ટ એટલે શું થાય? ઝાકળ. આના એક્ઝામ્પલ છે. ખાસ આમાં યાદ રાખજો, આ બેમાં છે ને મિક્સ થઈ જાય. ધુમાડો આમાં લખવું કે આમાં લખવું એવું તકલીફ થઈ જાય છે ઘણી વખત. એમ થઈ જાય કે ભાઈ ધુમ્મસ છે એ અહીંયા એરોસોલ, ઘન વાયુ એરોસોલમાં આવે કે પ્રવાહી વાયુ એરોસોલમાં આવે, એ આપણને ભૂલાઈ જાય. આ તો યાદ રહી જાય છે. વાદળ, મિસ્ટ, એ તો આપણને ખબર જ પડશે નીચે. પણ ધુમાડો, ધૂમ્ર અને ધુમ્મસ, આની અંદર મિસ્ટેક થઈ જાય છે. એટલે ખાસ મગજમાં રાખવાનું છે કે આ બેસ્ટ એક્ઝામ્પલ છે. આ એક્ઝામ્પલ આની સાથે જ આવવું જોઈએ. સમજો કે તમારું ધુમ્મસ છે તો પ્રવાહી અને વાયુનું જે એરોસોલ બને એની સાથે જ રહેવું જોઈએ. એને પછી ઉપરની સાઈડ ઘૂસી જવું જોઈએ નહીં. ઘણી વખત બાળકો એવી મિસ્ટેક થાય છે, તમારે ખાસ જોવાનું છે. ઓકે, તો પેલા ઘન વિક્ષેપિત કલાના 3 પ્રકાર, પ્રવાહી વિક્ષેપિત કલાના 3 પ્રકાર. પછી આવે છે 7મું. હવે આવે છે વાયુ ઘન. તો ફરી વખત ઘન સોલ બને છે ભૈયા. ફરી વખત શું બને છે? ઘન સોલ બને છે. વાયુ અને ઘન. વિક્ષેપિત કલા વાયુ છે અને વિક્ષેપણ માધ્યમ ઘન છે. એટલે કે ઘનની અંદર આપણે વાયુ ઉમેરેલું છે. ઘનની અંદર વાયુ ઉમેરેલું છે. તો શું બને છે? તો કે ઘન સોલ બને છે. આનો એક્ઝામ્પલ મસ્ત છે. પ્યુમાસ પથ્થર, ફોમ રબર અને બ્રેડ. જે આપણે ખાવાની બ્રેડ આવે છે તે પ્યુમાસ પથ્થર તમે બધા મોસ્ટલી જોયો હશે, જે તરતો પથ્થર હોય છે, બરાબર. દરિયાની અંદર જુઓ ને તો તમે તરતો પથ્થર હોય તેને પ્યુમાસ પથ્થર કહેવાય. ફોમ રબર આપણે જેને દાધીઓ કહીએ છીએ, એકદમ પોચું પોચું કૂણું કૂણું જે રબર આવે છે એને શું બોલાય? ફોમ રબર. અને બ્રેડ તો તમે બધા ખાધી જશે, મસ્ત મજાના પકોડા. એમાં ચોમાસાની સિઝન છે એટલે તો જપાજપ જ હોય. ઓકે, ચલો પછી પાછું આવે છે વાયુ, પ્રવાહી. વાયુ અને પ્રવાહી ભેગા થાય ને ત્યારે એને આપણે નામ આપશું ફીણ. શું નામ આપશું? ફીણ. વાયુ અને પ્રવાહી જ્યારે ભેગા થાય ત્યારે એને નામ આપશું આપણે ફીણ. આ જે ફીણ છે ને એ બહુ અગત્યનું છે. સાબુનું ફીણ, ફીણ પ્લવન પદ્ધતિમાં જે ફીણ વપરાય છે એ ફીણ, સાબુનું ફીણ, એ પણ શેનું એક્ઝામ્પલ છે? વાયુ પ્રવાહીનું છે, બરોબર છે. વ્હીપ ક્રીમ, જેને કશા ક્રીમ કહેવાય. વ્હીપ ક્રીમ, સાબુનું ફીણ, પછી ફીણ પ્લવન પદ્ધતિનું ફીણ, તમે 10મા ધોરણની અંદર ફીણ પ્લવન પદ્ધતિ શીખ્યા છો. આપણે પણ આની પછીનું ચેપ્ટર ફીણ પ્લવન પદ્ધતિનું જ છે. સોડા, સોડા જે છે એ પણ તમારું શેનું ઉદાહરણ છે? વાયુ પ્રવાહીનું જ ઉદાહરણ છે. એની અંદર પણ જે બુડબુડિયા નીકળે છે એને આપણે ફીણ કહી શકીએ, બરોબર છે. અને એ પણ તમારું વિક્ષેપિત કલા ઘન અને વિક્ષેપણ માધ્યમ પ્રવાહી હોય ત્યારે આપણે જે ફીણ મળે છે એ ફીણનું ઉદાહરણ તમે લઈ શકો છો, બરાબર. હજી એક છે શેવિંગ ક્રીમ રહી ગઈ છે. શેવિંગ ક્રીમ, શેવિંગ ક્રીમ.
દાઢી કરવા માટેની જે ક્રીમ હોય છે એની પણ આની અંદર સમાવેશ થાય. તો આ જે 8 પ્રકાર છે. હવે એક પ્રકાર લઈ લો, વાયુ લઈ લો. વાયુ તમારું બનશે નહીં. કારણ કે વાયુ અને બીજો વાયુ એ એકબીજામાં શું થઈ જાય? મિશ્ર થઈ જાય છે, મિક્સ થઈ જાય છે, પ્રસરણ પામી જાય છે. એટલે એનું કલીલ બનાવી શકાતું નથી. બરોબર છે? તો આ સરસ મજાના 8 પ્રકારના કલીલ તમે બનાવી શકો છો. બહુ જ ઇમ્પોર્ટન્ટ અને ખૂબ જ અગત્યના કલીલ છે. બરોબર? અને આ જે કોષ્ટક આખું બનાવ્યું છે, આ કોષ્ટક પણ એટલું જ અગત્યનું છે. તમારે યાદ રાખવું પડશે, એમાં કોઈ શંકાના સ્થાન નથી. એક વખત ફરી વખત આને રિવાઇઝ કરી લઈએ અને નીચે જો થોડીક વાત કરવાની છે વાત કરી દો. પહેલા વાત કરી દો, પછી આપણે રિવિઝન કરી નાખીએ. હવે જો વિક્ષેપણ માધ્યમમાં જ્યારે તમે પ્રવાહી લ્યો છો, પ્રવાહી લ્યો છો ને, ત્યારે એ પ્રવાહી તમે ક્યું લ્યો છો? પાણી લ્યો છો, આલ્કોહોલ લ્યો છો, બેન્ઝીન લ્યો છો, કોઈ પણ તમે પ્રવાહી લેતા હોય, બરાબર? તો એ પ્રમાણે તમારે કલીલના નામ આપવાના હોય છે. સમજો કે તમે પાણી લીધું છે, વિક્ષેપણ માધ્યમ તરીકે પાણી હોય તો તેને હાઇડ્રોસોલ અથવા એક્વાસોલ કહે છે. હાઇડ્રો એટલે શું થાય? પાણી. હાઇડ્રોસોલ અથવા તો એક્વાસોલ કહેવાય. હવે જો તમે આલ્કોહોલ લીધું હોય, વિક્ષેપણ માધ્યમ તરીકે આલ્કોહોલ લીધું હોય, તો એને બોલે આલ્કોસોલ. આ તો તમારી ચોપડીમાં 2 આપેલા છે. નવું એક વાત કહું છું, જો તમે વિક્ષેપણ માધ્યમ તરીકે બેન્ઝીન લીધું હોય તો એને બોલે બેન્ઝોસોલ. એને શું બોલશું? એટલે આપણે બેન્ઝોસોલ તરીકે ઓળખવામાં આવે છે. ક્લિયર છે? ચલો મસ્ત મજાના હવે આપણે બધા જ એક્ઝામ્પલ ક્રમશઃ જોઈ લઈએ. વિક્ષેપિત કલા, વિક્ષેપણ માધ્યમ એ આપણને ખબર હોવી જોઈએ. સમજો કે ફરી એક વખત સમજાઈ દઉં છું. અહીંયા પાણી લીધું હોય, એની અંદર ખાંડ ઉમેરી દીધી હોય, તો ખાંડ જે છે, ખાંડ તો નથી ઉમેરવાના આપણે, પણ સપોઝ કે આપણે ખાંડ નથી ઉમેરતા, ગુંદર ઉમેરી દઈએ. ગુંદર ઉમેરો અથવા તો ધુમાડો કે કોઈ પણ તમે લ્યો છો, માખણ, દહીં, દૂધ જે લ્યો તો, બરાબર? અહીંયા હું રાખી દઉં છું ગુંદર, કારણ કે ખાંડ ઉમેરી તો સાચું દ્રાવણ થઈ જશે, એટલે મેં ખાંડ કાઢી દીધી. તો આને કહેવાય છે વિક્ષેપિત કલા અને આને કહેવાય છે વિક્ષેપણ માધ્યમ. ક્લિયર? ચલો, તો વિક્ષેપિત કલા, વિક્ષેપણ માધ્યમ બે ભેગા કરો એટલે કલીલ બને છે. વિક્ષેપિત કલા ઘન, વિક્ષેપણ માધ્યમ પણ ઘન હોય તો ઘનસોલ બને. મિશ્ર ધાતુ, જેમસ્ટોન, રૂબી કાચ, ખનિજ આ એના ઉદાહરણ છે. ત્યાર પછી ઘન અને પ્રવાહી, વિક્ષેપિત કલા ઘન, વિક્ષેપણ માધ્યમ પ્રવાહી, તો બને સોલ. રંગ, કોષ પ્રવાહી, કલીલ સોનું. આ બધા કેવું શું છે? તો કે ભાઈ સરસ મજાના તમારા સોલના ઉદાહરણ છે ઘન અને વાયુ. વિક્ષેપિત કલા ઘન, વિક્ષેપણ માધ્યમ વાયુ, એરોસોલ બને, ધુમાડો અને હવામાં રજ. વિક્ષેપિત કલા પ્રવાહી, વિક્ષેપણ માધ્યમ ઘન. આ ખાસ અગત્યનું છે, જેને આપણે જેલ કહીએ છીએ. માખણ, દહીં, ચીઝ, જેલ અને બૂટ પોલિશ, જેલી જેને આપણે કહીએ છીએ, બરાબર? અને બૂટ પોલિશ, આ બધા એના સરસ મજાના એક્ઝામ્પલ છે. વિક્ષેપિત કલા પ્રવાહી, વિક્ષેપણ માધ્યમ પણ પ્રવાહી. એને પાયસ અથવા તો ઇમલ્શન બોલાય. દૂધ, હેર ક્રીમ, માખણ, ઠંડી ક્રીમ. તમને પૂછે ને કે આઈસ્ક્રીમ કોનું ઉદાહરણ છે? તો ઠંડી ક્રીમ એટલે શું થાય? આઈસ્ક્રીમ. ઠંડી ક્રીમ એટલે શું થાય? આઈસ્ક્રીમ. બરાબર છે? તો આઈસ્ક્રીમ એટલે તમારું પાયસ અથવા તો ઇમલ્શન નું ઉદાહરણ થાય. ત્યાર પછી આગળ વધીએ તો પ્રવાહી વાયુ એટલે એરોસોલ કહેવાય. ધુમ્મસ, ધૂમ્ર, વાદળ, મિસ્ટ આ બધા તમારા શેના એક્ઝામ્પલ છે? એરોસોલના. ક્યાં એરોસોલ? પ્રવાહી વાયુ એરોસોલના. બરાબર છે? ક્યાં એરોસોલના છે? પ્રવાહી વાયુ. પ્રવાહી ઘનના, સોરી ઘન વાયુના નહીં. ઘન વાયુનો તો ધુમાડો અને હવામાં રજ જ આવશે. વાયુ ઘન, એને ઘનસોલ કહેવાય. પીમાસ પત્તર, ફોર્મ રબર, બ્રેડ આ એના એક્ઝામ્પલ છે. અહીંયા ઘનસોલ છે, એ પણ શેનું છે? ઘનનું છે. અને અહીંયા વાયુ ઘનનું છે. આ ખાસ યાદ રાખવાનું છે. વાયુ પ્રવાહી, ફીણ, સાબુનું ફીણ, વ્હીપ ક્રીમ, ફીણ પ્લવન પદ્ધતિનું ફીણ, સોડા, શેવિંગ ક્રીમ આ બધા જ તમારા છે ને એક્ઝામ્પલ છે. વાયુ પ્રવાહી ફીણના એક્ઝામ્પલ છે. ક્લિયર? ચલો, તો આજે ઘણો સમય ઘણો લાંબો લેક્ચર બની જશે બેટા, એટલે અહીંયા આપણે રાખી દઈએ. કાલે બાકીના 2 પ્રકાર ભણશું અને મસ્ત મજાના મિશેલની રચના આપણે જોઈશું. ક્લિયર? તો આ જબરદસ્ત આ કોષ્ટક પાકું થઈ જવું જોઈએ. ખૂબ જ અગત્યનું છે MCQ માટે. ઓકે, થેન્ક યુ.